જૂનાગઢના માંગરોળ શહેરની કેટલીક હોટલોમાં સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલા એનાલોગ અને નોન સ્ટાન્ડર્ડ પનીરનો ઉપયોગ થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા એનાલોગ નોન સ્ટાન્ડર્ડ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ફૂડ સર્વિસમાં ઉપયોગ પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવી છે. આમ છતાં માંગરોળની હોટલોમાં આ પ્રકારના પનીરનો વપરાશ ચાલુ હોવાનું ચર્ચાએ સ્થાનીય વહીવટીતંત્રની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલીક હોટલ સંચાલકો એવું બહાનું બતાવી રહ્યા છે કે તેમને તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સૂચના મળી નથી, જેના કારણે ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. લોકોના આરોગ્ય સાથે થઈ રહેલા આ ખેલવાડ સામે ફૂડ સેફ્ટી ટીમ તાત્કાલિક ધોરણે હોટલોમાં સઘન ચેકિંગ હાથ ધરે અને નિયમોનો ભંગ કરનારા સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.